ખંભાત ચગડોળ ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મેળામાં ગઈકાલે છેલ્લો દિવસ હતો ત્યારે ચગડોળ ઉપર બેઠેલા યુવકો દ્વારા કાગળ ફાડી અને તેને હવામાં ઉછાળતા તે કાગળના ટુકડા જમીન પર પડતા લઘુમતી સમાજના લોકોના હાથમાં આવતા તે ધાર્મિક પુસ્તકના ટુકડા હોવાનું માલુમ પડતા જ લઘુમતી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને લઈ અને અફરાતફરીનો માહોલ બની જતા આણંદ જિલ્લા પોલીસ વડા ખંભાત દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ વધુ પોલીસ જવાનો બોલાવી લેતા પરિસ્થિતિને સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી। જો કે આ બાબતે મળતી માહિતી મુજબ ખંભાત ખાતેના નારેશ્વર તળાવમાં ધાર્મિક પુસ્તકોને વિધિવત ડૂબાડી દેવામાં આવે છે, જેમાં મુસ્લિમ સમાજના ધાર્મિક પુસ્તક મળી આવતા તેને 4 સગીર બાળકો દ્વારા મેળામાં છેલ્લા દિવસે ચગડોળ ઉપરથી ફાડી અને ફેંકતા ટુકડા મુસ્લિમ સમાજના લોકોના હાથમાં આવતા ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાઈ ગયો હતો અને લઘુમતી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે પરિસ્થિતિ વસણે તે પહેલા જ પોલીસે કાબુ મેળવી લીધો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને 4 સગીર બાળકો સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે ખંભાત શહેરમાં ચગડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેમાં 4 આરોપીઓ જે છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચગડોળ ગામમાં બેસી અને ઉછાળેલા જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારું પુસ્તક છે એના હોઈ શકે છે, એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે।